હેલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ હિન્દીના ઓનલાઈન ઓડિયો લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે પાઠ નંબર 3 સચ્ચા હીરા જે કહાની છે, આજે આપણે તેનો અભ્યાસ કરવાના છીએ. આગળ આપણે છે એ બે લેક્ચરમાં, એક લેક્ચરમાં કાવ્ય અને એક લેક્ચરમાં પાઠ ભણી ગયા છે. જે પહેલું બેટી કાવ્ય હતું અને બીજું હતું પ્રેરક પ્રસંગ, જેમાં તમે 4 વ્યક્તિઓના પ્રેરક પ્રસંગ વિશે ભણી ગયા છો. હવે આપણે આજે છે એ ત્રીજા નંબરનો પાઠ છે, જે કહાની સ્વરૂપે છે, તેનો અભ્યાસ છે એ કરવાના છીએ. પાઠનું નામ છે સચ્ચા હીરા. તો તમે છે એ હિન્દીનું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખજો, જેથી તમે છે એ પાઠને વ્યવસ્થિત રીતે समझी सको. આપણે પહેલા તેની થોડીક प्रस्तावना જોઈ લઈએ कि प्रस्तुत कहानी में व्यक्ति के ज्ञान के साथ साथ उसके कर्मों को भी महत्व दिया गया है. अच्छा ज्ञान अच्छी बात है, लेकिन वह आचरण में नहीं है तो निरर्थक है. इस बात को रोचक तरीके से प्रस्तुत किया गया है. कुछ लोग कैसे होते हैं तो कि कुछ लोगों के पास ज्ञान की कमी नहीं होती, परंतु किसी का दुख या पीड़ा दूर करने में वे रुचि नहीं लेते. इसके विपरीत कुछ लोग में विशेष ज्ञान या गुण नहीं होता है, पर वे कर्मवीर होते हैं. उनमें ऊंचे दर्जे का सेवा भाव होता है. वास्तव में ऐसे सेवा भाव वाले कर्मवीर ही सच्चे हीरे हैं. सच्चा हीरा उसी व्यक्ति को कहा जा सकता है जो अपने ज्ञान और गुण के आचरण में लाता है. શું કીધું છે તમને કે વ્યક્તિની અંદર છે એ વધુ પડતું જ્ઞાન છે એ જરૂરી નથી. જો જ્ઞાનની સાથે સાથે તેની અંદર સેવાભાવ કરવાની જો વૃત્તિ હોય તો એ જ સાચો વ્યક્તિ છે. તમારી પાસે જ્ઞાન છે એ ખૂબ છે, પરંતુ કોઈ વ્યક્તિ છે એને મદદની જરૂર છે અને તમે એને મદદ કરતા નથી, તો તમારી પાસે રહેલું જ્ઞાન પણ વ્યર્થક છે. એનો કોઈ જ મતલબ છે નહીં. આપણા જીવનમાં સારું એવું જ્ઞાન અને સારી એવી વાતો હોય, સારું એવા કર્મ તમે જો કરતા હોય એ જરૂરી છે, પણ તમારી અંદર રહેલું જ્ઞાન જો બીજા વ્યક્તિઓને ન મળે, તમે કોઈને મદદ ન કરો, તમે કોઈની સાથે છે એવો સારો વ્યવહાર ન કરો, વર્તાવ ન કરો, તો આપણું જીવન છે એ નિરર્થક છે. જો તમને છે એ જ્ઞાન ન હોય તો કાંઈ નહીં, પણ કોઈ વ્યક્તિને તમે મદદ કરો છો, સેવાભાવની વૃત્તિ ધરાવો છો, તો તમારું જીવન છે એ હીરા જેવું, એટલે કે સચ્ચા હીરા, સારા એવા માણસ છે એવું છે. તો તમે દુનિયાની અંદર સારા માણસ છે એ તરીકે ઓળખાવ છો. તો આપણે છે એ જોઈએ કે સચ્ચા હીરા જે કહાની છે તેની અંદર છે એ કયા પાત્રો આવે છે અને એ કહાની આપણને શું કહેવા માંગે છે. આગળ આપણે જોઈએ. सूर्य अस्त हो रहा था. पक्षी चहचहाते हुए अपने अपने नीड की ओर जा रहे थे. नीड एटले तेनो माड़ो, घोंसला. गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी. पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों को लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगह पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी. बातचीत करते करते बात बेटों पर जा पहुंची. उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी. वह कहने लगी कि भगवान सबको मेरे बेटे जैसा बेटा दे. मेरा बेटा लाखों में एक है. उसका कंठ बहुत मधुर है, वह बहुत अच्छा गाता है. उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाती है. लोग बड़े चाव से उसका गीत सुनते हैं. શું કીધું છે કે સૂર્ય છે એ આથમી રહ્યો હતો. પક્ષીઓ કલરવ કરતા કરતા પોતાના માળા તરફ જઈ રહ્યા હતા અને ગામની કેટલીક સ્ત્રીઓ પાણી ભરવા માટે ઘડો લઈ અને કુવા સુધી ચાલી નીકળી હતી. પાણી ભરીને કેટલીક સ્ત્રીઓ તો પોતાની ઘરે જતી રહી, પરંતુ તેમાંની 4 સ્ત્રીઓ કુવાના ચબૂતરા ઉપર બેસીને આડી અવળી વાતો કરવા લાગી. વાતચીત કરતા કરતા વાત છે ક્યાં સુધી પહોંચી તો કે તે પોતાના પુત્રો સુધી પહોંચી ગઈ અને બધી સ્ત્રીઓ પોતાના પુત્ર વિશે વાતો કરવા લાગી. તેમાંથી એક સ્ત્રી છે એ સૌથી મોટી ઉંમરને દેખાતી હતી અને તે બોલવા લાગી. શું કીધું કે ભગવાન છે એ મને જેવો દીકરો આપેલો છે તેવો જ દીકરો બધાને આપે, કારણ કે મારો દીકરો છે એ લાખોમાં એક છે. તેનો કંઠ ખૂબ જ મધુર છે, તે ખૂબ જ સારું ગાય છે. તેની ગીતો છે એ જો તે ગીતો ગાતો હોય તો કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય. લોકો ખૂબ છે તેને પ્રેમથી સાંભળે છે અને તેના ગીતને સમજે છે. શું કીધું છે અહીંયા કે 4 સ્ત્રીઓ છે એ પાણી ભરવા ગઈ હતી અને કુવે પાણી ભરતા ભરતા બેસી ગઈ અને પોતે શું કરવા લાગી, વાતો કરવા લાગી. એમાંથી એક મોટી ઉંમરની સ્ત્રી હતી, તેને શું કીધું કે મારો જેવો મને ભગવાને છોકરો આપ્યો છે એવો જ છોકરો ભગવાન બધાને આપે.
કારણ કે મારો છોકરો ખૂબ જ મધુર ગાય છે અને જો એ ગાતો હોય તો મેના અને કોયલ પણ ચૂપ થઈ જાય. હવે વાતો કરતા કરતા તો બીજી સ્ત્રીઓ પણ પોતાના બાળકોની વાતો તો કરવાની જ છે, એ તો કઈ ચૂપ બેસવાની નથી. જોઈએ આગળ બીજી સ્ત્રી શું કહે છે. શું કીધું कि उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे. उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता. वह बहुत ही शक्तिशाली और बहादुर है. वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है. वह आधुनिक युग का भीम है. यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती. वह भी बोल उठी, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है. वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है. ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो. શું કહે છે કે પહેલી સ્ત્રીની વાત સાંભળીને બીજી સ્ત્રીઓને પણ મન થયું કે પોતે પણ પોતાના દીકરાની પ્રશંસા કરે. પ્રશંસા એટલે વખાણ. તેને પહેલી સ્ત્રીને કહ્યું કે મારા દીકરાની બરાબરી કોઈ પણ કરી શકે નહીં. તે ખૂબ જ કેવો છે તો કે શક્તિશાળી અને બહાદુર છે. તે મોટા મોટા બહાદુરોને પણ પછાડી દે છે. તે આધુનિક યુગનો ભીમ છે. આ બધું સાંભળીને ત્રીજી સ્ત્રી કેમ ચૂપ બેસે. તે પણ બોલવા લાગી કે મારો પુત્ર સાક્ષાત બૃહસ્પતિનો અવતાર છે. તે જે કંઈ વાંચે છે તે એકદમ યાદ કરી લે છે. એવું લાગે છે કે તેના કંઠમાં સરસ્વતી માતાનો નિવાસ હોય. આ ત્રણ સ્ત્રીઓએ પોતાના બાળકોની જુદી જુદી આપણને અહીં વાત કરી છે. હવે ત્રણ સ્ત્રી નથી, ત્યાં ચાર સ્ત્રી પણ બેઠી છે. જોઈએ કે ચોથી સ્ત્રી શું કરે છે. પહેલી, બીજી અને ત્રીજી સ્ત્રી છે તેને શું જવાબ આપે છે. तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही. उसने अपने बेटे के बारे में कुछ न कहा. पहली ने उससे टोकते हुए कहा, क्यों बहन, तुम क्यों चुप हो. तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ. चौथी स्त्री ने बड़े ही सहज भाव से कहा, मैं अपने बेटे की क्या प्रशंसा करूं. वह न तो कोई गंधर्व सा गायक है, न भीम सा बलवान है और न ही बृहस्पति सा बुद्धिमान है. શું કીધું એને ચોથી સ્ત્રીએ કે ત્રણે ત્રણ સ્ત્રીઓ છે એ વાતો સાંભળી અને ચોથી સ્ત્રી છે કંઈ જ બોલતી નહોતી, ચૂપચાપ બેઠી હતી. તો તેણે પોતાના પુત્ર વિશે કાંઈ કહ્યું નહીં. તેથી પહેલી સ્ત્રીએ તેને ટોકતા શું કીધું કે કેમ બહેન, તું કેમ ચૂપ છો. તું પણ તારા દીકરા વિશે અમને કંઈક કહે. તો ચોથી સ્ત્રીએ ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો કે હું મારા દીકરાની શી પ્રશંસા કરું. કે નથી તે ગંધર્વ જેવો ગાયક પણ નથી, તે ભીમ જેવો બળવાન પણ નથી અને બૃહસ્પતિ જેવો બુદ્ધિમાન પણ નથી. कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगी तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा. सुनकर पहली स्त्री बोली, सुनो मेरा हीरा गा रहा है. तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है. वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया. उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया. इतने में दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया. दूसरी स्त्री ने उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है. शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है. वह यह कही रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया. શું થયું કે ચારે સ્ત્રીઓ છે એ પોતે ઊભી થઈ અને પોતાની ઘરની તરફ જવા લાગી. થોડાક સમય થયો તો શું થયું કે સામેથી કોઈનો મધુર સ્વર સંભળાયો છે કે જાણેથી સામેથી કોઈ ગાતું ગાતું આવતું હોય તેવું સંભળાયું. તે સાંભળીને પેલી સ્ત્રી તરત જ બોલી કે સાંભળો, મારો હીરો એટલે કે મારો લાલ છે, મારો છોકરો છે એ ગાઈ રહ્યો છે. તમે લોકોએ સાંભળ્યું ને કે તેનો કંઠ કેવો મધુર છે. તે છોકરો ગીત ગાતો ગાતો તે રસ્તેથી પસાર થઈ ગયો. તેણે પોતાની મા તરફ કશું જ ધ્યાન આપ્યું નહીં. એટલામાં બીજી સ્ત્રીનો છોકરો છે તેનો દીકરો પણ ત્યાંથી આવતો દેખાયો. તો બીજી સ્ત્રી પણ તે જોઈને ગર્વથી બોલી કે જુઓ, પેલો મારો લાડલો દીકરો આવી રહ્યો છે. શક્તિ અને સામર્થ્યમાં તેની બરાબરી કોણ કરી શકે એમ છે. તે આમ કહી રહી હતી તેટલામાં તેનો દીકરો તેના તરફ ધ્યાન આપ્યા વિના ત્યાંથી જ પસાર થઈ ગયો. અહીંયા જોઈએ कि वे कुछ आगे बढ़ी तो एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता करता हुआ ત્યાં થી निकला. उसके उच्चारण से ऐसा लग रहा था कि मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो. तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही मेरी गोद का हीरा. इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा. परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया. હજી તો બે સ્ત્રીઓ પોતાના બાળક છે તેની વાત કરે છે. ત્યાં થોડેક દૂર ગયા તો ચોથી સ્ત્રીનો છોકરો છે, ત્રીજી સ્ત્રીનો છોકરો છે એ પણ ત્યાંથી નીકળ્યો, જે સંસ્કૃતના શ્લોક બોલતો બોલતો ત્યાંથી નીકળ્યો હતો.
તેના ઉચ્ચારણથી એવું લાગતું હતું કે જાણે તેના કંઠની અંદર સાક્ષાત સરસ્વતી માતા બિરાજમાન હોય. ત્રીજી સ્ત્રીએ ગદગદ સ્વરમાં કહ્યું કે જુઓ, આજ છે મારો ખોળાનો હીરો. આને કોણ બૃહસ્પતિનો અવતાર નહીં કહે, પરંતુ તેનો દીકરો પણ માની તરફ જોયા વગર ત્યાંથી જ નીકળી ગયો. વિદ્યાર્થી મિત્રો, આપણે 3 માતાઓ અને તેમના 3 છોકરાઓની વાતો કરી, જેમાં 3 છોકરાઓ છે ત્યાંથી એની માની તરફ જોયા વગર જ ત્યાંથી નીકળી ગયા. આગળ જોઈએ કે चौथी स्त्री छे उसका बेटा क्या करेगा। वह अभी थोड़ी ही दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला। वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। उसे देखकर चौथी स्त्री ने कहा कि बहन, यही मेरा लाल है। શું કહે છે કે હજી તો થોડાક જ આગળ છે ઈ ગયા ત્યાં ચોથી જે સ્ત્રી હતી તેનો છોકરો પણ અચાનક ત્યાંથી આવી રહ્યો હતો। એને જોઈ અને કેવો લાગતો હતો તો કે એકદમ સીધો અને સાદો, દેખાવમાં એકદમ સરળ સ્વભાવનો લાગતો હતો। તેને જોઈ અને ચોથી સ્ત્રીએ કહ્યું કે બહેન, આજ મારો લાલ છે, એટલે કે આજ મારો છોકરો છે। चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा। अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ, मैं तुम्हारा घड़ा पहुंचा दूं। मना करने पर भी उसने माँ की सिर से पानी से भरा घड़ा उतारकर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। શું થાય છે કે હજી ચોથી સ્ત્રી છે એ પોતાના બાળક વિશે ત્યાં કહે છે, એટલામાં જ તેનો દીકરો તેની પાસે આવી જાય છે અને શું કહે છે, પોતાની માને જોઈને તે અટકી ગયો અને બોલ્યો કે માં લાવો, હું તમારો ઘડો છે એ ઘર સુધી પહોંચાડી દઉં। એની માં છે એ ના પાડવા છતાં પણ તેને માની માથેથી પાણીનો ઘડો હતો એ લઈ લીધો અને પોતાના માથે મૂક્યો અને ઘર તરફ ચાલવા લાગ્યો। હવે આ જોઈ અને પેલી 3 સ્ત્રીઓ શું કહેશે આપણે આગળ જોઈએ कि तीनों ओर तो बड़े ही आश्चर्य से चौथी स्त्री के बेटे को देखती रही। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। શું થાય છે કે 3 સ્ત્રીઓ છે ખૂબ નવાઈથી ચોથી સ્ત્રીના દીકરાને જોઈ રહી હતી। એક વૃદ્ધ સ્ત્રી જે ઘણી વારથી આ સ્ત્રીઓની પાછળ ચાલતી ચાલતી આવતી હતી, તેને આ વાત સાંભળી તેની પાસે આવી અને 3 સ્ત્રીઓને શું કીધું કે શું જુઓ છો, આજ તો સાચો હીરો છે। વિદ્યાર્થી મિત્રો, આ તમારી કહાની છે એ અહીંયા પૂર્ણ થાય છે, જેની અંદર છે એ શું આવે છે આપણે ફરી વખત તેનું એક વખત રિપીટ કરી લઈએ કે 4 સ્ત્રીઓ છે એ પાણી ભરવા જાય છે, ત્યાં બેસી જાય છે અને 4 સ્ત્રીઓ છે એ પોતાના બાળકની વાતો કહેવા માંડે છે। પહેલી સ્ત્રી કહે છે કે મારા બાળકનો કંઠ મધુર છે, બીજી સ્ત્રી શું કહે છે કે મારો બાળક છે એ આધુનિક યુગનો પ્રેમ છે અને ત્રીજી સ્ત્રી કહે છે કે મારો બાળક છે એ બૃહસ્પતિનો અવતાર છે। જ્યારે ચોથી સ્ત્રી કંઈ જ બોલતી નથી। ચોથી સ્ત્રી કંઈ જ બોલતી નથી એટલા માટે પહેલી સ્ત્રી તેને પૂછે છે કે તું તારા છોકરા વિશે કેમ કંઈ કહેતી નથી। ત્યારે ચોથી સ્ત્રી છે એ કહે છે કે મારો છોકરો ગંધર્વ પણ નથી, એટલે કે ગાતો પણ નથી, ભીમ નથી એટલે કે લડતો પણ નથી, અને ચોથું બૃહસ્પતિનો અવતાર નથી એટલે કે સંસ્કૃતના શ્લોક પણ બોલતો નથી। એમ કરતા કરતા 4 સ્ત્રીઓ છે એ ચાલવા માંડે છે અને થોડી જ વારમાં પેલી સ્ત્રી છે તેનો છોકરો સામેથી આવે છે। તે મધુર ગાતો હતો પણ તે ગાતા ગાતા ત્યાંથી નીકળી જાય છે, તેની માની તરફ પણ જોતો નથી। થોડીક વાર થાય છે ત્યાં બીજી સ્ત્રી છે તેનો છોકરો પણ સામેથી આવતો દેખાય છે, પણ તે પણ તેની માતાની સામે જોયા વગર ત્યાંથી જ ચાલ્યો જાય છે। જ્યારે ત્રીજી સ્ત્રીનો છોકરો છે તે પણ સંસ્કૃતના શ્લોકનું પઠન કરતો કરતો ત્યાંથી ચાલ્યો જાય છે, પણ ત્રીજી સ્ત્રીનો છોકરો પણ તેની માને જોયા વગર એટલે કે તેની માની સામે જોયા વગર ત્યાંથી જ ચાલ્યો જાય છે। અને થોડીક વાર થતાં જ ચોથી સ્ત્રીનો છોકરો ત્યાં આવે છે, જે દેખાવમાં કેવો છે, એકદમ સીધો સાદો અને સ્વભાવમાં પણ એકદમ નરમ છે। અને ત્યાં આવે છે, પોતાની માને જુએ છે અને તરત જ તેની માની પાસેથી પાણી ભરેલો ઘડો પોતાની ઉપર મૂકી દે છે અને પોતાના ઘર તરફ જવા લાગે છે। તો આ વાર્તાલાપ થતા પાછળ એક ઘરડી સ્ત્રી આવતી હોય છે અને 4 સ્ત્રીઓની વાત સાંભળતી હોય છે। તે નજીક આવે છે અને 3 સ્ત્રીને શું કહે છે કે જુઓ છો શું, આજ તો સાચો હીરો છે, જે પોતાની માતાની તરફ જોઈ અને તેને શું કર્યું કે તેની માતાને મદદ કરી, તો આજ સાચો હીરો છે। તો અહીંયા તમારું આખું કહાની છે એ પૂર્ણ થાય છે। નીચે તમને છે એ શબ્દ સમજૂતી આપેલી છે, જે તમે તમારી હિન્દીની પાકી બુકની અંદર લખવી ફરજિયાત છે। શબ્દ સમજૂતીની પછી તમને મહાવરા આપેલા છે, અભ્યાસ, પછી છે कि निम्नलिखित शब्दों के बाद में तुरंत आने वाला शब्दों का अर्थ शब्दकोश में से ढूंढकर लिखिए। तो आ तमारे छे
એ શું કરવાનું છે કે શબ્દકોશની અંદરથી ગોતીને લખવાના છે કે બપોતી તો બપ્પા એવો એનો શબ્દ સમૂહ શબ્દની સમજૂતીમાં એવો એનો શબ્દ છે એ આવે છે, એટલે બપ્પા એટલે કે પિતા. તો એવી રીતે તમારે આપેલા 10 શબ્દ છે એને શું કરવાના છે, શબ્દકોશમાંથી લખવાના છે. જો ડિક્શનરી તમારી પાસે ન હોય તો હિન્દીની ડિક્શનરી ખરીદી લેવી, જે તમને આગળ પણ ખૂબ મદદ કરશે. એના પછી આપેલું છે કે કહાની કી ચર્ચા કરકે છાત્રો સે લેખન કરવાઈએ. તો અહીંયા તમને છે કંઈક પોઈન્ટ આપેલા છે, એક કહાનીના પોઈન્ટ છે. એ કહાનીના પોઈન્ટ તમારે જોતા જવાના છે અને તમારે કહાની છે એ બનાવવાની છે. આ પોઈન્ટ ઉપરથી તમે એક કહાની છે તમારી જાતે તમારે એક લખવાનું છે, જેને તમે સ્ટોરી વાર્તા પણ કહી શકો છો. તો તમારે સ્ટોરી વાર્તા લખવાની છે તમારી જાતે. કહાનીના પોઈન્ટ તો તમને અહીં આપેલા જ છે. प्रश्न नंबर 4 कि निम्नलिखित अपूर्ण कहानी को अपने शब्दों में मौखिक एवं लिखित पूर्ण कीजिए. जो मौखिक तमारे लखवानी छे, तमने कहानी आपेली छे जे अधूरी छे एने तमारे शुं करवानुं छे तो के तमारी जाते पूर्ण करवानी छे. मौखिक रीते तमने जे रीते तमारे पूर्ण करवी होय ए रीते तमे आगळ छे ई कहानी पूर्ण करी सको छो. अर्धी तमने आपेली छे, अर्धी तमारे पूर्ण करवानी छे. प्रश्न नंबर 5 निम्नलिखित कहानी का सारांश लिखिए. आखी तमने अहींया पण एक कहानी आपेली छे, तमारे समजवानी छे. समजी अने शुं करवानुं छे कि कहानी छे एनुं शीर्षक लखवानुं, एनो सारांश लखવાનો છે કે કહાની આપણને શું કહેવા માંગે છે. જે રીતે આપણે કહાની સમજ્યા છીએ અને કહાનીનું ગુજરાતીમાં અનુવાદન પણ આપણે પાછળથી જોયું, એ જ રીતે તમારે અહીં હિન્દીની અંદર તેનો સારાંશ લખવાનો છે. આગળ જોઈએ स्वाध्याय के निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए. અને પ્રશ્ન નંબર 2 निम्नलिखित उक्ति कौन किससे कहता है लिखिए. બે પ્રશ્નો છે તમારે લખવાના છે. પહેલા 4 પ્રશ્ન આપેલા છે તેના જવાબ તમારે લખવાના છે, અને બીજું કે નીચે તમને કોણ કહે છે અને કોને કહે છે, એટલે કે ઉક્તિ કોણ ઓર કિસસે કહેતા હે તમારે લખવાનું છે. એની પછી તમને ખાસ છે ભાષા સજ્જતા જોઈએ. ભાષા સજ્જતાની અંદર निम्नलिखित वाक्यों को पढ़िए. આપણે પઢતા જઈએ અને સમજતા જઈએ. पहलू वाक्य तमने आपेलू छे कि हम भी तुम्हारे साथ चलते हैं. दूसरा है आज स्कूल में छुट्टी है. तीसरा रमेश बाग में खेलता है. तो उपरयुक्त वाक्यों में रेखांकित किए गए, रेखांकित એટલે કે લીટી કરેલા શબ્દો કે चलते हैं, छुट्टी है, खेलता है, ये शब्द क्रिया हो रही है ऐसे बोध कराते हैं. नीचे तमने आपेली लिटी में आपणे જોઈએ કે છે એ તમને શું કીધું છે તો कि क्रिया के जिस रूप से क्रिया होती है या हो रही है ऐसा बोध होता है उसे वर्तमान काल कहते हैं. તમે ગુજરાતીની અંદર इंग्लिश ની અંદર તમે જે ટેન્સ ભણી ગયા છો એની ઉપરથી જ કે જે ક્રિયા हो रही है उसे वर्तमान काल कहते हैं. અત્યારે તમે લેક્ચર એટેન્ડ કરી રહ્યા છો તો એ કઈ ક્રિયા છે તો કે એને વર્તમાન કાળ કહેવાય છે. આગળ જોઈએ એના આપેલા છે આપણને વાક્યો, એના ઉપરથી તમને ખબર પડી જશે. એક એક વાક્યો છે એ સમજતા જઈએ કે मैंने उसे फूल दिया, मैं बाजार जाता हूँ, बच्चे मैदान में खेल रहे हैं, चूहे उछल कूद कर रहे हैं, वह विद्यालय जा रहा है, हम प्रयाग जाएंगे. तो आ बधी क्रिया अत्यारे थई रही छे. जे क्रिया थई रही छे तेने शुं कहेवाय के वर्तमान काळ. अत्यारे तमे हिंदीनो लेक्चर जोई रह्या छो तो वर्तमान काळ छे. अत्यारे तमे बुकनी अंदर शब्द शोधी रह्या छो तो ते वर्तमान काळ छे. तो जे क्रिया थई रही छे तेने शुं कहेवाय वर्तमान काळ. एना पछी आपणे जोईए कि मीना कल मुंबई गई. दूसरा हेमंत ने पत्र लिखा. तीसरा माँ ने दिया जलाया. चौथा गीता ने पानी पिया. तो के उपरयुक्त वाक्यों में रेखांकित किए गए शब्द जेमा गई, लिखा, जलाया, पिया क्रिया पूरी हो गई है ऐसा बोध कराते हैं. तो क्रिया के जिस रूप से क्रिया हो गई है ऐसा बोध कराते हैं उसे भूतकाल कहते हैं. तो तमे एम कहो कि मैं થોડીક વાર પહેલા બીજો લેક્ચર જોયો તો એ ક્રિયા શું થઈ ગઈ છે? પૂર્ણ થઈ ગઈ છે. તો જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેને ભૂતકાળ કહેવાય છે. આગળ આપણે તેના વાક્ય જોઈએ એટલે તમને સમજાઈ જશે કે ભૂતકાળ કોને કહેવાય. જેવી રીતે તમે સમજ્યા કે જે ક્રિયા ચાલુ છે તેને કહેવાય શું કહેવાય તો કે વર્તમાન કાળ. તમે પછી કહો કે મેં હિન્દીનો લેક્ચર પૂર્ણ કર્યો તો એને કહેવાય
भूतकाल। આપણે અહીંયા જોઈએ कि मैंने उसे फल दिए। दूसरा, पिताजी अखबार पढ़ रहे थे। तो के जेनी क्रिया થઈ ગઈ છે, જે ક્રિયા થઈ ગઈ છે તેને ભૂતકાળ કહેવાય છે। तीसरा देखते हैं कि गांधीनगर गुजरात में है। चौथा, ये चित्र आपको कल दूंगा। पांचवा, यह अक्सर सूखा पड़ता है। छठा, हम पहले सूरत में रहते थे। और सातवा, सोमनाथ ज्योतिर्लिंग है। तो जे क्रिया થઈ ગઈ છે એને કહેવાય ભૂતકાળ। તમે અત્યારે એમ કહેતા હોય કે મેં સવારે નાસ્તા કિયા, તો શું થઈ ગયું છે? થઈ ગયો છે, તો એને કહેવાય ભૂતકાળ। જો તમે એવું કહેતા હોય કે હું નાસ્તો કરું છું, તો વર્તમાન કાળ। મેને નાસ્તા કર લિયા, તો ભૂતકાળ। આગળ આપણે જોઈએ કે अब्दुल कल आएगा, लड़के शाम को खेलेंगे, मीना गुड़िया खरीदेगी, डाकिया डाक लाएगा। तो उपरोक्त वाक्यों में रेखांकित किए गए शब्द जेमा आएगा, खेलेंगे, खरीदेंगे, लाएगा क्रिया होने वाली है, ऐसा बोध कराती है। तो इन्हें शू कहवाय? तो कि क्रिया के जिस रूप से क्रिया होने वाली हो ऐसे बोध होता है, उसे भविष्यकाल कहते हैं। तो આપણે અહીંયા 3 કાળ વિશે ભણવાનું છે, જેમાં વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ। આગળ આપણે જોઈએ એટલે તમને ખબર પડશે। माली बाग में से फूल चुनेगा। दूसरा, हम हिंदी सीखते हैं। तीसरा, ट्विंकल कल कहानी की किताब लाएगी। चौथा, मैं शिक्षक बनूंगा। पांचवा, कोमल 6ठी कक्षा की छात्रा थी। छठा, अनिल कल पतंग उड़ाएगा। और सातवां, मैं बस में जा रहा था। तो क्रिया को जिस रूप से क्रिया के समय उसकी पूर्णता या अपूर्णता का बोध हो उस काल कहते हैं। उसे क्या काल कहते हैं? तो के उसे भविष्य काल कहते हैं। काल के प्रमुख 3 भेद है। क्या क्या? तो के वर्तमान काल, भूतकाल और भविष्य काल। આપણે હિન્દીના લેક્ચરની જ વાત કરી લઈએ તો તમે એમ કહો કે मैंने सुबह हिंदी का लेक्चर पढ़ा, हिंदी का लेक्चर देखा, तो भूतकाल हो गया। अभी बोल रहे हो कि मैं हिंदी का लेक्चर पढ़ रही हूँ या समझ रही हूँ, तो वर्तमान काल है। और आप ऐसे बोलते हैं कि मैं आगे हिंदी का लेक्चर देखूंगी या पढ़ूंगी, तो वो क्या काल है? भविष्य काल है। तो तमने 3 काल विशेनी समझ આવી ગઈ હોવી જોઈએ કે કોને વર્તમાન કાળ કહેવાય, કોને ભવિષ્ય કાળ કહેવાય અને કોને ભૂતકાળ કહેવાય। તો આપણે અહીંયા તમને નીચે કંઈક વાક્ય આપેલા છે, એને તમારે વર્તમાન કાળ છે, ભૂતકાળ છે કે ભવિષ્યકાળ છે એ લખવાનું છે। આપણે એક ખાલી વાક્ય જોઈ લઈએ, બાકીના તમારે હોમવર્કની અંદર કરવાના છે। પહેલું આપેલું છે કે રોશનીને કહાની સુનાઈ। તો કયું કાળ થઈ ગયું? તો કે ભૂતકાળ, સુનાવી દીધી છે। જો એવું હોત કે રોશની કહાની સુના રહી है, તો કયો કાળ આવત? તો કે વર્તમાન કાળ। જો એમ હોત કે રોશની કહાની સુનાયેગી, તો હો આવત ભવિષ્યકાળ। પણ અહીંયા તો એને કહાની સાંભળી લીધી છે, તો કયો કાળ આવશે? તો કે ભૂતકાળ આવશે। તો તમારે નીચે આપેલા બાકીના બધા જ વાક્યો છે એ વર્તમાન કાળ છે, ભવિષ્યકાળ છે કે ભૂતકાળ છે તે લખવાનું છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3। निम्नलिखित शब्दों से उदाहरण अनुसार वर्तमान, भूतकाल और भविष्यकाल का एक वाक्य बनाइए। तो अहींया तमने आपेलुं छे खेलना, तो तमारे खेलना छे एनुं वर्तमान काळनुं वाक्य बनाववानुं, भूतकाळनुं वाक्य बनाववानुं અને भविष्यकाळनुं वाक्य बनाववानुं। जेमां तमने आपेलुं छे के मैं खेलता हूँ, तो हे वर्तमान काल। भूतकाळमां शुं छे? मैं खेलता था। और भविष्यकाळमां मैं खेलूंगा। तो एवी रीते तमारे पढ़ना, उडेलना, बटोरना, लिखना, सहलाना અને સરાહના 6 તમારે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળનું એક વાક્ય બનાવવાનું છે। નીચે તમને યોગ્યતા વિસ્તાર આપેલું છે કે જેમાં તમે પુસ્તકાલય में से ध्रुव, प्रहलाद, श्रवण, नचिकेता आदि की कहानियां की पुस्तक पढ़िए। हमारे देश के महान सपूतों जैसे कि गांधी जी, स्वामी विवेकानंद, जवाहरलाल नेहरू, सरदार पटेल, सुभाष चंद्र बोस, लाल बहादुर शास्त्री, डॉक्टर एपीजे अब्दुल कलाम, इंदिरा गांधी, रानी लक्ष्मीबाई, डॉक्टर विक्रम साराभाई आदि के बचपन के बारे में पुस्तकालय में से जाकर जानकारी प्राप्त कीजिए।
बाल भारती, बाल सृष्टि, बाल तरंग और चंद्रमामा जैसी पत्रिकाएं पढ़िए। पुनीत महाराज रचित माँ बाप ने भूलशो नहीं गुजराती गीत का गान कीजिए या टेप रिकॉर्डर के द्वारा सुनिए। विद्यार्थी मित्रों, तमे पुस्तकालयमांथी जई अने पुस्तको छे બધા જ પુસ્તકો છે એ તમે વાંચી શકો છો, જેમાંથી તમને આપણા જીવન માટે ઘણું બધું ઉપયોગી એવા આપણને શું મળે છે તો કે પ્રેરક પ્રસંગો પણ મળે છે। તેની આત્મકથા વાંચવાથી આપણી અંદર એની આત્મકથા વાંચવાથી આપણી અંદર આત્મા છે એ આત્માનું બળ વધે છે, આપણી અંદર આત્મવિશ્વાસ ઉમેરાય છે। જો તમે કહાણી છે એ કોઈ બુક સ્ટોલેથી જઈ અથવા તો પુસ્તકાલયમાંથી જઈને તમે ન વાંચી શકતા હોય તો તમે અત્યારે છે એ ઇન્ટરનેટ ઉપરથી પણ તે બધી જ કહાની વાંચી શકો છો। તમને જે કંઈ નામ આપેલા છે, હમણાં મેં તમારી સામે મહાન સપૂતોના નામ છે એ લીધા, એ બધા જ મહાન સપૂતો વિશે તમે છે એ ઇન્ટરનેટ ઉપરથી પણ માહિતી જોઈ અને શું કરી શકો છો કે તેના જીવન વિશે તમે જાણી શકો છો। અહીંયા તમારો પાઠ નંબર 3 છે એ પૂર્ણ થાય છે। તમે તમારી હિન્દીની પાકી બુકની અંદર સ્વાધ્યાય અભ્યાસ શબ્દ સમજૂતી લખી લેજો, જેથી તમને શું થઈ જાય, આવડી જાય। અને ખાસ આપણે જે ભાષા સજ્જતા ભણ્યા છીએ તો વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળના તમારે 10-10 વાક્ય તમારી જાતે છે એ બનાવી અને લખવાના છે। આપણે મળશું આગલા લેક્ચરમાં, ત્યાં સુધી ઘરે રહો, અભ્યાસ કરો।